હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી કઈ રીતે રાસાયણિક રૂપાંતરણ થાય છે એના વિશે ચર્ચા કરવાની છે. અગાઉ આપણે રાસાયણિક પ્રક્રિયામાં કેવા પ્રકારના ફેરફાર જોઈ શકીએ એના વિશે વાત કર્યા હતા, જેની અંદર ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર એવા પ્રકારના ફેરફાર વિશે વાત કરી ચૂકેલા છીએ. આ ઉપરાંત આપણે ઉત્સેચકનું એક એક્ઝામ્પલ દ્વારા કાર્ય પણ જોયું હતું કે ઉત્સેચકનું કાર્ય શું છે. તો ઉત્સેચકનું કાર્ય પ્રક્રિયાનો જે દર છે એ બમણો કરે છે અને ઓછા સમયમાં પ્રક્રિયાને ઝડપી બનાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે ગ્રાફ દ્વારા જોવાનું છે કે કઈ રીતે ઉત્સેચક છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર કઈ રીતે કાર્ય કરશે અને કઈ રીતે ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ થાય છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણોમાં શું થતું હોય, રસાયણનું નિપજમાં રૂપાંતરણ થતું. એટલે કે કોઈ પ્રક્રિયક છે, કોઈ બે પ્રક્રિયક ભેગા મળીને, ધારો કે આપણે લઈ લઈએ ફ્રુક્ટોઝ પ્લસ ગ્લુકોઝ. તો અહીંયા ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ એ બંને મોનોમર છે. બંને જોડાઈને શું બનાવે છે, સુક્રોઝ બનાવતા હોય છે. તો અહીંયા જે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ છે એ પ્રક્રિયક છે અને ત્યારબાદ બંનેનું જોડાણ થઈને આપણને શું મળે છે, સુક્રોઝ એટલે કે ડાયસેકેરાઇડ મળતો હોય છે. તો અહીંયા જે સુક્રોઝ છે એ શું છે, નિપજ છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક કે ચયાપચયિક જે રૂપાંતરણો છે જેની અંદર જે રસાયણોનું નિપજમાં રૂપાંતરણ થાય છે એને શું કહેવાય, પ્રક્રિયક કહે છે. એટલે કે જે પણ રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર જે રસાયણનું પરિવર્તન થશે અથવા તો રૂપાંતરણ થાય છે એ શું છે, પ્રક્રિયક કહેવાય. એનો સિમ્બોલ છે કેપિટલ S, એટલે કે સબસ્ટ્રેટ. જ્યારે ઉત્સેચક શું કરે છે, તો આ જે એક ઉત્સેચક છે એ એની સાથે સક્રિય સ્થાન હોય. આપણે અગાઉ ઉત્સેચકની વાત કરેલી ત્યારે જોયેલું કે ઉત્સેચકની અંદર શું હોય છે, તો ઉત્સેચક શું હતું, પ્રોટીનનું તૃતીયક સંરચનાથી, જેની અંદર શું હોય, એમિનો એસિડની જે શૃંખલા છે એ ઊનના પોલા દડાની માફક આડીઅવળી ગોઠવાઈને ખાંચ કે ગુહાનું નિર્માણ કરતી હતી. તો અહીંયા જે ઉત્સેચક છે એ પ્રોટીન છે અને આ જે પ્રોટીન છે જેની અંદર એમિનો એસિડની શૃંખલા છે જે ગુહા કે ખાંચનું નિર્માણ કરતી હતી અને આ જે ગુહા છે એને આપણે શું કહેતા હતા, સક્રિય સ્થાન. બરાબર. તો અહીંયા ઉત્સેચકનું જે સક્રિય સ્થાન છે એ ત્રિપરિમાણમાં સંરચના ધરાવતું પ્રોટીન છે. આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ચૂકેલા છીએ કે ઉત્સેચક શું છે, તૃતીયક સંરચના ધરાવતું પ્રોટીન. અને આ પ્રોટીનની ગોઠવણીના લીધે આપણે એક ખાંચ કે ગુહા જોઈ શકતા હતા અને આ ખાંચને આપણે સક્રિય સ્થાન તરીકે ઓળખતા હતા. તો અહીંયા ઉત્સેચક શું કરશે, પ્રક્રિયકને નિપજમાં ફેરવે છે. બરાબર. ઉત્સેચકનું કાર્ય છે પ્રક્રિયકને જ્યારે નિપજમાં ફેરવે ત્યારે એનો દર બમણો કરવાનું કાર્ય છે, જેને સાંકેતિક સ્વરૂપે આપણે S એટલે કે સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક gives પ્રોડક્ટ એટલે કે નિપજ. બરાબર. આવી રીતના S gives P અથવા પ્રક્રિયક gives નિપજ, એવી રીતે આપણે સાંકેતિક સ્વરૂપે લખી શકીએ. અહીંયા હજુ એન્ઝાઇમનો ઇન્વોલ્વમેન્ટ કરેલો નથી. બરાબર. ત્યારબાદ જે પ્રક્રિયાર્થી છે, સબસ્ટ્રેટ છે, એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય. એટલે કે ધારો કે આ કોઈ ઉત્સેચક છે, આ શું છે, સક્રિય સ્થાન. તો અહીંયા
જે સક્રિય સ્થાન છે એને મેચ થતું કોઈ સબસ્ટ્રેટ અથવા તો કોઈ પ્રક્રિયક આવીને જોડાઈ જશે, બરાબર, જેને કહેવાય ES કોમ્પ્લેક્સ. તો અહીંયા એન્ઝાઇમ પ્લસ સબસ્ટ્રેટ બંને એન્ઝાઇમનું જે સક્રિય સ્થાન છે એની સાથે પ્રક્રિયક જોડાતો હોય છે, જેને શું કહીશું આપણે EX કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતના પ્રક્રિયાર્થી છે એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય છે. તો આમ પ્રક્રિયાર્થી સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામે, જેને શું કહીશું આપણે EX કોમ્પ્લેક્સ, જેની અંદર ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બને. EX કોમ્પ્લેક્સનું ગુજરાતીમાં આપણે કહેવાય ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. તો અહીંયા જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હશે ત્યારે જે પ્રક્રિયક છે એ નિપજમાં ફેરવાય એના પહેલા કોની સાથે જોડાશે? ઉત્સેચક સાથે જોડાઈને એક કોમ્પ્લેક્સ બનાવશે, જેને આપણે કહીએ છીએ ES કોમ્પ્લેક્સ અથવા તો ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. હવે આ જે EX કોમ્પ્લેક્સનું નિર્માણ થાય છે એ સંકુલનું નિર્માણ એક ક્ષણિક હોય, એટલે કે થોડા સમય માટે જ EX કોમ્પ્લેક્સ બનશે. ત્યારબાદ પ્રક્રિયાર્થી જે છે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય તે દરમિયાન પ્રક્રિયાર્થીની નવી સંરચનાનું નિર્માણ થાય, જેને શું કહે? સંક્રમણ અવસ્થા સંરચના કહે છે. મતલબ અહીંયા જે પ્રક્રિયક અને ઉત્સેચક જે જોડાય છે બંને થોડાક ટાઈમ માટે જોડાશે અને ત્યારબાદ એનું જે રાસાયણિક પ્રક્રિયા કહે છે, જેની અંદર રાસાયણિક સંયોજનોનું નિપજમાં રૂપાંતરણ થાય છે. તો અહીંયા જે નિપજમાં રૂપાંતરણ થવાનું છે ત્યારે જે પ્રક્રિયક છે એના અમુક બોન્ડ તૂટશે, બરાબર. તો અહીંયા જે પ્રક્રિયાર્થી છે એ કોઈ નવી સંરચનાનું નિર્માણ થશે. તો આ જે નવી સંરચનાનું નિર્માણ થાય છે એને શું કહે? સંક્રમણ અવસ્થા સંરચના કહે છે. હજુ અહીંયા પ્રક્રિયક છે એ નિપજમાં કન્વર્ટ થયો નથી. નિપજમાં ફેરવાય મતલબ કે પ્રક્રિયક નિપજમાં ફેરવાશે એના પહેલા પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાય અને ત્યારબાદ જે નવી સંરચનાનું નિર્માણ થશે એને શું કહેવાય? સંક્રમણ અવસ્થા કહે છે. અને હવે આ સંક્રમણ અવસ્થા પછી પ્રક્રિયાર્થી છે એ નિપજમાં ફેરવાય છે. તો દરેક રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે પ્રક્રિયક છે ઉત્સેચક સાથે જોડાય છે ત્યારે એક નવી અવસ્થાનું નિર્માણ થશે, જેને કહેવાય સંક્રમણ અવસ્થા. અને આ સંક્રમણ અવસ્થા એટલે કે જરૂર પડતી શક્તિ, બરાબર. અને ત્યારબાદ સંક્રમણ અવસ્થામાંથી પ્રક્રિયાર્થી છે એ નિપજમાં ફેરવાય છે. તો આ રીતના આ જે પરિવર્તન માર્ગ છે એને સંક્રમિત અવસ્થામાંથી પસાર થવું જોઈએ. દરેક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાર્થી નિપજમાં ફેરવાય એના પહેલા એ સંક્રમિત અવસ્થામાંથી પસાર થાય છે, જેની અંદર જે પ્રક્રિયક છે, જે સ્થાયી પ્રક્રિયક અને નિપજ બને છે એની વચ્ચે ઘણી બધી એકાંતરિક બંધારણીય અવસ્થાઓ હોઈ શકે. આ રીતના જે બનતી બધી જ મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થા અસ્થાયી હોય, બરાબર. થોડા ટાઈમ માટે જ આ બધી જે સંક્રમિત અવસ્થા છે એ થોડા ટાઈમ માટે જ હોય છે, એટલે કે અસ્થાયી હોય છે. અને ત્યારબાદ લાસ્ટમાં આપણને નિપજ મળી જાય છે. હવે આ જ વસ્તુને આપણે આલેખ દ્વારા સમજીએ. તો આલેખની અંદર જોઈએ તો સૌપ્રથમ એક્સ અક્ષની અંદર શું દર્શાવેલું છે? સક્રિય શક્તિની સંકલ્પના, એટલે કે એક્સ અક્ષ ઉપર શું હશે? સક્રિય શક્તિ, બરાબર. વાય અક્ષ ઉપર શું હશે? સ્થાયી શક્તિ. તો અહીંયા વાય અક્ષ ઉપર સ્થાયી શક્તિ રજૂ કરે છે અને એક્સ અક્ષ છે એ શું કરે છે? બંધારણીય રૂપાંતરમાં ફેરફાર સૂચવે છે, જેની અંદર અહીંયા રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળશે, બરાબર. જેની અંદર પ્રક્રિયક અને નિપજ વચ્ચે શક્તિ સ્તરમાં ભિન્નતા જોવા મળે છે. આ શું કરે છે? આખો જે ગ્રાફ છે
એમાં આપણે શું સમજવાનું છે, તો કઈ જગ્યાએ શક્તિની વધારે જરૂર પડશે સંક્રમણ અવસ્થાએ પહોંચવા અને કઈ જગ્યાએ શક્તિની ઓછી જરૂર પડશે સંક્રમણ અવસ્થાએ પહોંચવા એ જોવાનું છે. મતલબ કે અહીંયા પ્રક્રિયક અને નિપજ વચ્ચે જે શક્તિ સ્તરમાં ભિન્નતા છે એ આપણે ગ્રાફ દ્વારા રજૂ કરવામાં આવે છે. જો નિપજ પ્રક્રિયાર્થી કરતા નીચલા સ્તરનો હોય તો પ્રક્રિયા બાહ્ય ઉષ્મ્ય હોય, તો આ અવસ્થામાં નિપજ માટે શક્તિની જરૂર નથી. બરાબર. આ ઉપરાંત પ્રક્રિયા જો ઉર્જા ત્યાગી કે સતત ચાલતી હોય કે ઉર્જાગ્રાહી એટલે કે કાં તો એનર્જી રિલીઝ કરતી હશે, ઉર્જા મુક્ત કરતી હશે, અથવા તો કોઈ એવી પ્રક્રિયા હોય કે જેની અંદર એનર્જીની જરૂર પડે એટલે કે શક્તિની જરૂર પડતી હોય, તો પ્રક્રિયક કે ખૂબ જ ઊંચા શક્તિ સ્તરમાંથી એને પસાર થવું પડે. આમ સબસ્ટ્રેટમાં રહેલ સરેરાશ ઉર્જા અને સંક્રમિત અવસ્થાની ઉર્જા વચ્ચેનો જે તફાવત છે એને શું કહેવાય, સક્રિય શક્તિ કહે છે. એટલે કે અહીંયા જે પ્રક્રિયકમાં સરેરાશ ઉર્જા રહેલી છે અને એને સંક્રમિત અવસ્થાએ પહોંચવા માટે જરૂરી ઉર્જા છે એની વચ્ચેનો જે તફાવત છે એને આપણે શું કહીશું, સક્રિય શક્તિ કહે છે. જેની અંદર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉત્સેચક જો હાજર હશે, મતલબ ઉત્સેચકનું કાર્ય શું છે, તો શક્તિનો જે અવરોધ છે જેની અંદર શક્તિ ઉર્જાગ્રાહી પ્રક્રિયા હોય જેની અંદર શક્તિની જરૂર પડતી હોય, તો આ જે શક્તિનો અવરોધ છે એને ઘટાડશે. એટલે કે ઓછી શક્તિની અંદર પ્રક્રિયામાંથી નિપજમાં સરળતાથી રૂપાંતરણમાં મદદ કરશે. એટલે ઉત્સેચકનું એક કાર્ય શું છે, તો એ શક્તિ જે છે ઓછી શક્તિની અંદર અને ઓછા ટાઈમમાં પ્રક્રિયામાંથી નિપજમાં સરળતાથી રૂપાંતરણ કરે છે. ગ્રાફ દ્વારા જોઈએ તો અહીંયા શું છે, સ્થાયી શક્તિ. બરાબર. હવે આ શું છે, વાય અક્ષની અંદર શક્તિ દર્શાવે છે અને એક્સ અક્ષ છે એ શું રજૂ કરે છે, તો બંધારણીય રૂપાંતરમાં એટલે કે અહીંયા બંધારણીય રૂપાંતરમાં ફેરફાર, બંધારણીય રૂપાંતરણમાં ફેરફાર. બરાબર. તો આપણે શું જોવાનું છે, તો જો પેલું જે છે અહીંયા આ શું છે, સબસ્ટ્રેટ. સો A+B નામ આપી દીધું છે ખાલી મેં. તો અહીંયા A+B શું છે, પ્રક્રિયક. બરાબર. પ્રક્રિયકમાંથી આપણે શું કોનું નિર્માણ કરવાનું છે, નિપજનું. તો અહીંયા A+B પ્રક્રિયક છે જેની સ્થાયી શક્તિ, હવે સ્થાયી શક્તિમાંથી આપણે એને સક્રિય શક્તિ આપીશું ક્યાં સુધી, તો કે સંક્રમણ અવસ્થાએ પહોંચે ત્યાં સુધી. બરાબર. તો અહીંયા પહેલા આપણે જોઈએ ઉત્સેચક વગર સક્રિય શક્તિ કેટલી, અહીંયા જો સક્રિય શક્તિની કેટલી જરૂર પડે છે એનો ગ્રાફ દર્શાવેલો છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો A+B પ્રક્રિયક છે એને સંક્રમણ અવસ્થાએ પહોંચવા માટે, હવે સંક્રમણ અવસ્થા એટલે શું, તો આપણે વાત કરી કે જે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બને છે એમાંથી પ્રક્રિયાર્થીમાંથી નિપજનું નિર્માણ થાય એના પહેલા એક કોઈ અવસ્થાએ પહોંચે છે એને શું કહેવાય, સંક્રમણ અવસ્થા કહે છે. તો હવે દરેકને પ્રક્રિયાર્થીથી નિપજ સુધી પહોંચવા માટેની જે જરૂર પડે છે શક્તિની, જે શક્તિ આપણે આપીએ છીએ જેની અંદર સંક્રમણ અવસ્થાએ પહોંચે. બરાબર. તો અહીંયા A+B છે એને સંક્રમણ અવસ્થાએ પહોંચવા માટે આટલી શક્તિની જરૂર પડે છે. એટલે કે અહીંયા ઉત્સેચક વગર એની સક્રિય શક્તિ, એટલે કે જે પ્રક્રિયક છે એને નિપજમાં ફેરવું હોય અને ઉત્સેચકની ગેરહાજરીમાં એટલે કે ઉત્સેચક વગર એને નિપજમાં ફેરવવામાં આવે તો એની જે સક્રિય શક્તિ છે એ વધારે પ્રમાણમાં આપણને આપવી પડે. બરાબર. અહીંયા શું છે, આ શું છે આટલો, તો સંક્રમણ અવસ્થાએ પહોંચવા માટેની જરૂરી શક્તિ. તો અહીંયા જે શક્તિ છે એ આપણે જો આટલી શક્તિની જરૂર પડે.
સંક્રમણ અવસ્થાએ પહોંચવા માટે. તો ઉત્સેચક વગર પ્રક્રિયકને નિપજમાં ફેરવવા માટે આપણે વધારે શક્તિની જરૂર પડે. જ્યારે ઉત્સેચક સાથે એટલે કે ઉત્સેચકની હાજરીમાં એ જ પ્રક્રિયકને સંક્રમણ અવસ્થાએ પહોંચવા માટે ખૂબ જ ઓછી શક્તિની જરૂર પડે છે. તો અહીંયા A+B જે પ્રક્રિયક છે અથવા તો સબસ્ટ્રેટ છે અથવા તો પ્રક્રિયાર્થી છે એને ઉત્સેચક સાથે સક્રિય શક્તિ એટલે કે ઉત્સેચક સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો ખૂબ જ ઓછી શક્તિની જરૂર પડે છે અને આપણને એટલે જ પ્રમાણમાં નિપજ મળે છે. બરાબર. તો આવી રીતના ઉત્સેચક વગર જે સંક્રમણ અવસ્થાએ પહોંચવા માટે સક્રિય શક્તિ છે એની વધારે જરૂર પડશે અને એ જ પ્રક્રિયકને જો ઉત્સેચકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે તો એને પ્રક્રિયકથી નિપજમાં ફેરવવા માટે જે સક્રિય શક્તિ છે એની ઓછી જરૂર પડે છે. તો આ ગ્રાફ એવું દર્શાવે છે કે સંક્રમણ અવસ્થાએ પહોંચવા માટે ઉત્સેચક વગર વધારે શક્તિની જરૂર પડશે અને જો ઉત્સેચક હશે તો સંક્રમણ અવસ્થાએ પહોંચવા માટે ઓછી શક્તિની જરૂર પડે છે. એક એક્ઝામ્પલ લઈ લઈએ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે જે H2O2 એમાંથી આપણે H2O અને O2 બનાવવા માટે 86 કિલો પર મોલ એનર્જીની જરૂર પડે છે. એટલે કે આપણે ટોટલ હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી પાણી અને ઓક્સિજનના નિર્માણ માટે 86 કિલો પર મોલ એનર્જી જોઈએ. હવે આ વસ્તુ ક્યારે? તો વિધાઉટ એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક વગર. બરાબર. તો ઉત્સેચક વગર આપણે જે રાસાયણિક પ્રક્રિયક છે એમાંથી નિપજ મેળવવા માટે 86 કિલો 1 મોલ અહીંયા 1 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડનું કન્વર્ટ કરવા માટે પાણી અને ઓક્સિજનમાં કન્વર્ટ કરવા માટે આપણે 1 મોલ ઉપર 86 કિલો એનર્જી જોઈએ. જ્યારે કેટેલાઇઝ એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકની હાજરીમાં જો આ જ રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે તો ફક્ત 1 કિલો પર મોલ એટલે કે 1 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડનું આપણે કન્વર્ટ કરવા માટે ફક્ત 1 જ કિલો એનર્જીની જરૂર પડે. એટલે કે અહીંયા ખૂબ જ ઓછી શક્તિની મદદથી આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરી શકીએ. બરાબર. તો આવી રીતના ઉત્સેચકનું કાર્ય છે ઓછી શક્તિની મદદથી આપણે નિપજ વધારે પ્રમાણમાં મેળવી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ ઉત્સેચકીય કાર્ય પદ્ધતિનું નિરૂપણ કરો. એટલે કે અહીંયા શું છે તો આપણે એ જ વાત કરવાની છે કે જે અગાઉ કરી ચૂકેલા છે. એકદમ સિમ્પલ છે કે શું છે તો E+S. E શું છે? એન્ઝાઇમ. S શું છે? સબસ્ટ્રેટ. એટલે હવે અહીંયા શું થશે તો આ S એટલે કે પ્રક્રિયક છે અને E એટલે કે એન્ઝાઇમ છે. હવે શું થાય છે જો પ્રત્યેક ઉત્સેચક અણુમાં પ્રક્રિયક જોડાણ સ્થાન સાથે જોડાય છે. એટલે કે અહીંયા જે ઉત્સેચક છે એન્ઝાઇમ છે એનું જે સક્રિય સ્થાન છે એની સાથે દરેક સક્રિય સ્થાન સાથે શું જોડાઈ જશે? પ્રક્રિયક જોડાઈ જાય. આવી રીતના પ્રક્રિયક જોડાઈને હવે E એટલે કે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બંને જોડાઈને એક સંકુલનું નિર્માણ કરે અને આ જે સંકુલ છે એને શું કહેવાય? ES કોમ્પ્લેક્સ એટલે કે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ નું નિર્માણ કરે છે. હવે આ શું છે? એકદમ ક્ષણિક ઘટના છે એટલે ટૂંક સમયમાં થતી ઘટના છે એટલે ઝડપથી આનું શું થઈ જશે? વિઘટન થઈ જશે અને શું બનશે તો EP કોમ્પ્લેક્સ એટલે કે એન્ઝાઇમ પ્રોડક્ટ કોમ્પ્લેક્સ એટલે ES કોમ્પ્લેક્સ છે એ થોડી વારમાં વિઘટન પામીને તરત જ પ્રક્રિયકનું શેમાં રૂપાંતર કરી દેશે? નિપજમાં. એટલે કયું સંકુલ બનશે? EP કોમ્પ્લેક્સનું નિર્માણ થાય છે અને ત્યારબાદ આ જે EP કોમ્પ્લેક્સ છે એમાંથી ઉત્સેચક આપણને પાછો મળી જાય એટલે કે મુક્ત થઈ જાય અને આપણને શું મળે છે? લાસ્ટમાં
પ્રોડક્ટ એટલે કે નિપજ મળે છે. હવે આની સોપાનો દ્વારા સમજવાનું છે. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે. તો સેમ વસ્તુ આ જે રિએક્શન છે એને આધારે જો આપણે એની થિયરી પણ લખી શકીએ. તો સૌ પ્રથમ શું છે? તો સૌ પ્રથમ પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડે, એટલે કે અહીંયા પ્રક્રિયક એટલે કે એસ, એન્ઝાઇમ એટલે કે ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાશે. ત્યારબાદ હવે આ ઉત્સેચક છે એટલે કે એન્ઝાઇમ છે એ પ્રક્રિયક સાથે જોડાય અને ઉત્સેચકના જે સ્વરૂપ છે એટલે કે એન્ઝાઇમનું જે સ્વરૂપ છે એની અંદર થોડો ફેરફાર પ્રેરે છે, જેથી પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતાથી જોડાઈ શકે. અહીંયા શું થશે? તો પ્રક્રિયક અને એન્ઝાઇમ જોડાય છે, પછી એન્ઝાઇમમાં થોડો ફેરફાર આવે છે, જેના લીધે એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ બંને એકબીજા સાથે ખૂબ જ મજબૂતાથી જોડાઈ શકે. ત્યારબાદ શું થશે? ત્યારબાદ જે ઉત્સેચકનું સક્રિય સ્થાન છે એ હવે કોની સાથે જોડાયેલું છે? EX કોમ્પ્લેક્સ છે, એટલે સબસ્ટ્રેટ સાથે ગાઢ સંપર્કમાં હોય છે. ત્યારબાદ હવે આના પરિણામ સ્વરૂપે શું થશે? તો જો ઉત્સેચકનું સક્રિય સ્થાન હવે પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં હોય, એટલે કે ES કોમ્પ્લેક્સ છે જેની અંદર એન્ઝાઇમ અને સબસ્ટ્રેટ એકબીજા સાથે ખૂબ જ નજીકથી અને એકદમ ગાઢ સંપર્કમાં જોડાયેલા હશે. એના સ્વરૂપે શું થાય છે? તો જે પ્રક્રિયક છે એના રાસાયણિક બંધ તૂટે છે અને નવા જ સંકુલનું નિર્માણ થાય છે. અને આ જે નવું સંકુલ એટલે કે EP કોમ્પ્લેક્સ એટલે કે ઉત્સેચક નિપજ સંકુલ, અહીંયા EP કોમ્પ્લેક્સનું નિર્માણ થશે. બરાબર. તો આવી રીતના ES કોમ્પ્લેક્સમાંથી થોડા જ સમયમાં EP કોમ્પ્લેક્સ બનશે, એટલે કે એન્ઝાઇમ પ્રોડક્ટ બને. ત્યારબાદ લાસ્ટમાં ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ છે એ આપણને મુક્ત થઈ જશે. એન્ઝાઇમ છે એ નિપજથી દૂર થઈ જશે, એટલે કે નિપજને એન્ઝાઇમ છે એ મુક્ત કરે છે અને જે ઉત્સેચક છે મુક્ત થયેલું એ બીજા પ્રક્રિયક સાથે જોડાવા તૈયાર થાય છે. એટલે કે અહીંયા એન્ઝાઇમમાં કોઈ એન્ઝાઇમ છે એ આપણને વપરાયા વગર જેમ છે એમ જ પાછો મળે છે. અહીંયા એન્ઝાઇમનું નાશ થતો નથી કે વપરાતો નથી. જેટલા ઉત્સેચકો છે એ પ્રક્રિયા સાથે જોડાય છે, ત્યારબાદ પ્રક્રિયામાંથી નિપજમાં ફેરવે અને લાસ્ટમાં એટલા જ પ્રમાણમાં આપણને એન્ઝાઇમ રિટર્ન મળી જાય છે. તો આવી રીતના E+S માંથી ES કોમ્પ્લેક્સ બનશે અને ES કોમ્પ્લેક્સ થોડા જ ટાઈમમાં EP કોમ્પ્લેક્સમાં ફેરવાશે અને ત્યારબાદ EP કોમ્પ્લેક્સમાંથી એન્ઝાઇમ છે એ નિપજથી છૂટો પડીને આપણને પાછો મળી જશે અને આ જ એન્ઝાઇમ ફરીથી નવી કોઈ રાસાયણિક પ્રક્રિયામાં બીજા કોઈ પ્રક્રિયક સાથે જોડાવા તૈયાર થાય છે. તો આવી રીતના આખું જે એન્ઝાઇમ છે એનું વર્ક કરીને રાસાયણિક પ્રક્રિયાનો દર ઝડપી બનાવે છે અને ઓછી શક્તિની મદદથી આપણને પ્રોડક્ટ મળે છે.